કોંગ્રેસની માફક ભાજપમાં પણ હજુ સુધી પ્રદેશ પ્રમુખ નક્કી થઈ શક્યા નથી। સી.આર. પાટીલ લોકસભાની ચૂંટણી જીત્યા, ત્યારબાદ તેઓ મંત્રી બન્યા। આ ઘટનાક્રમ બાદ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાશે। આ બાદ ભૂપેન્દ્ર યાદવની નવા પ્રમુખ નિમવા માટેની પસંદગી કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી નવા પ્રદેશ પ્રમુખ મળી શક્યા નથી। આમાં ઘણા બધા સમીકરણો સામે આવી રહ્યા છે। કોઈ કહી રહ્યું છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને બનાવવામાં આવી શકે છે, તો અન્ય ઘણા બધા કાસ્ટ ફેક્ટર પણ કામ કરી રહ્યા છે। મહત્ત્વની વાત એ છે કે સી.આર. પાટીલને એક્સટેન્શન ફરી મળી શકે તેમ છે। સી.આર. પાટીલના કાર્યકાળમાં ગુજરાતને 156 બેઠકો મળી હતી। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળતા સી.આર. પાટીલનો જય જયકાર થઈ ગયો હતો અને તેમની વ્યૂહરચના હાઈકમાન્ડને પસંદ આવી હતી। ત્યારબાદ સી.આર. પાટીલને કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ યથાવત રાખવામાં આવ્યા, જેમાં કડીમાં ભાજપે જીત મેળવી હતી। સી.આર. પાટીલની વ્યૂહરચનાને કારણે અત્યારે ગુજરાતમાં ભાજપ સતત સફળ થઈ રહ્યું છે, એટલે હાઈકમાન્ડ ઈચ્છે છે કે આગામી સમયમાં પણ સી.આર. પાટીલને એક્સટેન્શન આપવામાં આવે। જો કે તેમને એક્સટેન્શન ઘણી બધી વખત મળી ગયું હોવાથી હવે નવા કોઈ મુહૂર્તની શોધમાં પણ હાઈકમાન્ડ છે। આગામી 6 મહિના પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની ચૂંટણી આવશે। એન્ટી ઇન્કમસી હોવાથી બીજેપીને નુકસાન જઈ શકે તેવી શક્યતા છે, એટલે કદાચ માનવામાં આવી રહ્યું છે કે સી.આર. પાટીલને ફરીથી એક્સટેન્શન આપવામાં આવે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સુધી તેમને યથાવત રાખવામાં આવે। જો કે આ બધી અત્યારે અટકળો લગાવવામાં આવી રહી છે। હવે એવી પેટર્ન પણ બની રહી છે કે ગુજરાતમાં પટેલ મુખ્યમંત્રી હોય તો ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ ક્ષત્રિયને લાવવામાં આવે। જો કે અત્યારે ઓબીસી વર્ગ પણ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બનવા માટે માંગ કરી રહ્યો છે, તો બીજી બાજુ અનુસૂચિત જાતિ મોરચામાંથી પણ ભાજપનો પ્રદેશ પ્રમુખ બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। અત્યારે હાઈકમાન્ડ અવઢવમાં છે કે સામે ચૂંટણી આવે છે ત્યારે કોને ભાજપ પ્રમુખ બનાવવા।